ભાવનગર કે જ્યાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ અને શહેરમાં થોડા વરસાદમાં જ હવે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને તેના કારણે હવે શરૂઆતના વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ભાવનગર શહેર સહિત જિલ્લાભરના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ત્યારબાદ શહેરભરમાં વરસાદ વરસ્યો છે। ભાવનગર શહેરમાં અડધો ઇંચ વરસાદે શું ખાબક્યો, સમગ્ર શહેરભરમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે। કુંભારવાડા સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે આ પાણી ભરાયેલા જોવા મળ્યા, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, હાલની થોડા વરસાદની અંદર જો આ પ્રકારની સ્થિતિ હોય તો હજુ આખું ચોમાસું બાકી છે, લોકોને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે? જી જણાવી દઉં, ભાવનગર શહેરની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ સાથે જ જે નીચાણવાળા વિસ્તાર હોય કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અહીં જે કુંભારવાડા વિસ્તારની અંદર જે રેલવેનો અંડરબ્રિજ આવેલો છે કે જોઈ શકો છો કે માત્ર અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ વરસાદની અંદર આ જે અંડરબ્રિજ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ સાથે જ ભાવનગર મહાનગરપાલિકાની જો તંત્રની વાત કરવામાં આવે તો દર વર્ષે પ્રી મોન્સૂનના નામે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે, પરંતુ આમ છતાં ભાવનગર શહેરના જે કુંભારવાડા વિસ્તાર હોય, અક્ષય પાર્ક વિસ્તાર હોય સહિતના જે વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાતા હોય છે, જેનો પણ નિકાલ પણ છે તે કલાકો સુધી થતો ન હોય। આ દ્રશ્યો છે કુંભારવાડાના અંડરબ્રિજના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે આ જે અંડરબ્રિજ છે તે સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। અહીંથી વાહન ચાલકો છે તે પોતાના વાહન લઈને પસાર થતા હોય છે, પરંતુ બીજી તરફ આજે ચોમાસાનો જે શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે આ જે અંડરબ્રિજ છે તે ભરાઈ ચૂક્યો છે, જેના કારણે જે વાહન ચાલકો હોય છે તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। સ્વાભાવિક છે કે આજે સવારથી જ ભાવનગર શહેરની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ સાથે જ વરસાદનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ આ જે નીચાણવાળા વિસ્તાર હોય છે કે જ્યાં પાણી ભરાતા હોય છે, જેના કારણે ભાવનગરની શહેરની જનતા હોય છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પોતાના વાહન છે તે પાણીમાંથી અંડરબ્રિજની અંદરથી વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે। આ દ્રશ્યો શહેરના કુંભારવાડા અંડરબ્રિજના દ્રશ્યો છે કે જ્યાં પ્રમાણે લોકો છે તે પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યા છે। અને જોકે આજે ભાવનગર શહેરનો એકમાત્ર વિસ્તાર છે, પરંતુ આવા અનેક એવા વિસ્તાર છે કે જ્યાં ભાવનગર શહેરમાં વરસાદ આવતાની સાથે જ પ્રી મોન્સૂનની પોલ પણ છતી થઈ જતી હોય છે અને પાણી ભરાવાની પણ શરૂઆત થતી હોય છે। હાલ આ દ્રશ્યો કુંભારવાડાના અનેક સવાલો પણ ઉઠાવતા હોય છે, કારણ કે અહીં જે પાણી ભરાઈ ચૂક્યું છે, ગોઠણ સુધીનું પાણી ભરાઈ ચૂક્યું છે, હાલ આ પાણીનો કોઈ નિકાલ થતો નથી। અને બીજી તરફ ભાવનગર શહેરના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં પ્રમાણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ તો ભાવનગર શહેરની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ નીચાણવાળા વિસ્તારો હોય છે કે જ્યાં પાણી ભરાતું હોય છે, જેના કારણે હવે પ્રજાજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। ગીતા જી પાર્થ, આ સ્થાનિકો પણ ઉપસ્થિત છે, તેમનું શું કહેવું છે આ સતત જે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તેને લઈ? જો આ સાથે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને આ કયો વિસ્તાર છે અને આ કેટલા સમયથી આ પ્રમાણેનો પ્રશ્ન ઊભો છે? કારણ કે નીચાણવાળા અંડરબ્રિજ બન્યું ને ત્યારથી આ પ્રશ્ન છે। થોડોક વરસાદ આવે ને ત્યાં બધું ચાલુ થઈ જાય, 2 કલાક તો ટ્રાફિક જામ થઈ જાય છે ને ફૂલ ટ્રાફિક થઈ જાય। 2 કલાક છોકરા સ્કૂલના બધાને ટાઈમમાં લેટ થઈ જાય છે, બધી રીતનો પ્રશ્ન છે। આમાં વાહન બંધ પડે છે। આ કુંભારવાડા વિસ્તારના બીજા એવા કયા વિસ્તાર છે કે જ્યાં પ્રમાણે થોડો વરસાદ આવતો હોય અને પાણી ભરાવાની શરૂઆત થતી હોય? અહીંથી એક આગળ જતા શીતલામાની ડેરી આવે ને, કુંભારવાડાથી શીતલામાની ડેરી, ખોડલ ચોક, પછી માઢિયા રોડ બાથાભાઈના ચોક બાજુ, એવા તો ઘણા એરિયા છે કે જ્યાં બધી બાજુ પાણી ભરાઈ જાય છે। અમારે વાહનમાં બહુ મુશ્કેલી પડી જાય છે। એ આપને અન્ય પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે, જેના કારણે અહીં જે વાહન વ્યવહાર હોય છે તે ખોરવાઈ ચૂક્યો છે। અહીં જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે ટ્રાફિક જામ થતું હોય છે, રેલવે જે ક્રોસિંગ હોય છે તેનો આ વિસ્તાર આવેલો છે કે જેના કારણે અંડરબ્રિજ ભરાઈ ચૂક્યો છે, જેના કારણે લોકોએ અન્ય જગ્યાએથી પસાર થવું પડે છે, જેના કારણે અહીં જે વાહનોની પણ કતાર લાગી છે। જોઈ શકો છો અહીં જે કુંભારવાડાનો આ વિસ્તાર છે કે જ્યાં વાહનો છે તે વાહન ચાલકો છે તે પણ ઠપ થઈ ચૂક્યા છે, કારણ કે અહીં એક તરફ વરસાદનો માહોલ છે, બીજી તરફ અંડરબ્રિજ છે તે ભરાઈ ચૂક્યો છે, જેના કારણે હવે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સીધા દ્રશ્યો કુંભારવાડા વિસ્તારનો છે, પરંતુ હાલ તો જે
સરકારી વિભાગ હોય છે, તંત્ર હોય છે, તે પણ ઓફિસની અંદર જાણે પાણી નિકાલની વાતો કરતો હોય છે, પરંતુ એ માત્ર કાગળ ઉપર વાત થતી હોય છે તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે ભાવનગર શહેરમાં હવે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે માત્ર કાગળ ઉપર થતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ગીતા.